જંત્રી વિવાદમાં સમાધાનકારી નિવેડો લાવવાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા સંકેત। અમદાવાદના ક્રેડાઈના યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા। આ મુખે મુખ્યમંત્રીએ બિલ્ડરોને આશ્વાસન આપ્યું કે જંત્રીને કોઈ પણ ચિંતા ન કરશો, જે સૌથી સારો રસ્તો હશે તે અપનાવીશું। મુખ્યમંત્રીએ કહ્યું કે જંત્રી માટે FSIમાં બદલાવ કરવાનો હશે તો પણ કરીશું। અહીંયા ક્રેડાઈમાં આવ્યા છીએ એટલે બધાના મગજમાં જંત્રી 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 ચાલતી હોય। અહીંયાથી બધાએ થોડું રિલેક્સ કરી દીધું છે અને હું થોડું વધારે રિલેક્સ કરી દઉં કે કોઈ ચિંતા ના કરશો, સૌનો સાથ સૌનો વિકાસ। તો સૌનો સાથ અમારે લેવો જ છે। તમે બધા સારી રીતે અમે જે ગેપ આપ્યો છે તમને કે ભાઈ તમે તમારી રજૂઆત કરી શકો, એમાં તમારી રજૂઆત કરજો, એમાંથી સારો રસ્તો હશે એ આપણે અપનાવીને આગળ વધીશું। પણ છતાંય કોઈ ગભરાવાની જરૂર નથી, સારી રીતે આપણે આગળ વધીશું અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવું હોય તો વિકસિત ભારત માટે ડેવલપર અને ડેવલપર તરીકે તમારી જવાબદારી તમે ખૂબ સારી રીતે નિભાવવાની તૈયારી બતાવો છો। તો સરકાર તરીકે અમે તમારી સાથે ઊભા રહેવા તૈયાર છીએ। સરકાર તરીકે સરકાર બનાવે છે, પણ એક તમે પણ એફોર્ડેબલ હાઉસિંગ અને એફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન થોડીક બદલાઈ ગઈ હોય એવું લાગે છે, એટલે થોડીક એમાં આપણે બધાએ રિવાઇઝ કરવાની જરૂર છે। અને એક નાના મકાનો કેવી રીતે બનાવી શકાય, 2 બેડરૂમ 1 બેડરૂમ, અને એ મકાન માટે બિલ્ડરને શું ફેસિલિટી જોઈએ એની પણ મારી ખુલ્લા દિલે ચર્ચા કરવાની તૈયારી છે। અને જંત્રી સંલગ્ન જ્યાં જ્યાં તમને FSI ખરીદીથી માંડીને બધુંય તમે જે FSI મોટી વધારે સરકાર આપે છે એમાં જંત્રી આધારિત બેઝ હશે તો એ પણ થોડો સુધારવાનો હશે તો સુધારીશું। પણ તમારે તૈયારી બતાવવી પડે કે અમે આવા નાના મકાનો પણ બનાવીશું અને છેક નીચે સુધી FSIનો ફાયદો કે FSI ખરીદીનો ફાયદો છેક નીચે સુધી નાનામાં નાના માણસ સુધી તમારા તરફથી પહોંચવો જોઈએ, એની વ્યવસ્થા ઊભી કરવા માટે સાથે મળીને હવે ચર્ચા કરવી જોઈએ।